શ્રી ગજાનંદ ગણપતિ દેવ કી જય, સરસ્વતી માત કી જય, શ્રી રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. 17મા દિવસની કથા શ્રી બૃહદ નારદ પુરાણની અંદર શુત નામના મુનિ અને સૌનકાદૃષ્યના સંવાદમાં આપણે આગળ વધીએ. શુત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોક મુક્ત થયો અને એણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પરોવ્યું. આમ ઘણો વખત વીતી ગયો. તેનો પુત્ર 12 વર્ષનો થયો હતો. એક દિવસ દર્ભ અને સમિધ લેવા જંગલમાં ગયો. આ સમયે સુખદેવ પોતાના મિત્રો સાથે કૂવા પાસે રમવા ગયો. બધાને તરતા આવડતું હતું, તેથી બધા કૂવામાં ઉતરીને જળક્રીડા કરવા લાગ્યા. તેઓ કૂવામાં સંતા કુકડી રમી રહ્યા હતા. એવામાં સુખદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી. ભાવિનો ભૂલાવ્યો તે કૂવામાં ઊંડા જળમાં આગળ વધ્યો. અહીં તે બરાબર સપડાઈ ગયો. તેણે બહાર નીકળવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ તેમાં તેને નિષ્ફળતા મળી અને અંતે તે કૂવામાં ગુંગળાઈને મરણ પામ્યો. થોડા સમય સુધી રાહ જોવા છતાં સુખદેવ પાણીની સપાટી ઉપર ન આવતા તેના મિત્રો ગભરાઈ ગયા. તેઓ દોડીને તેની માતા ગૌતમી પાસે પહોંચી ગયા અને તેમને આ બનાવની જાણ કરી. આ સમયે સુદેવ પણ આવી પહોંચ્યો હતો. આ વાત સાંભળી બંને પતિ પત્ની બેભાન થઈ ગયા. થોડી વાર પછી ભાનમાં આવતા તેઓ કૂવા તરફ દોડ્યા. બધાએ ભેગા મળી સુખદેવના શબને કૂવામાંથી બહાર કાઢ્યું. પતિ પત્ની ચોધાર આંસુએ રડતા હતા. તેઓ પાગલ જેવા બની ગયા. સુદેવ પાગલ અવસ્થામાં બોલવા લાગ્યો, હે પુત્ર, મારી સાથે તું ઘેર ચાલ. અમે તને લીધા વગર ઘરે જવાના નથી. તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દીથી ઉઠી જા. તારા મિત્રો તને વેદાધ્યન કરવા બોલાવે છે. ગુરુ તને શાળાએ બોલાવે છે. માટે જલ્દી જલ્દી ઊભો થા. દીકરા, તારા વગર જીવન નકામું છે. હે પુત્ર, કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનોમાનો કુવે રમવા ગયો? મારા કયા પાપની ઈશ્વરે મને આ સજા કરી? અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીનદયાળ, હે દયાળુ પ્રભુ, પુત્ર વીરના અગ્નિના તાપથી બળતા અમારું રક્ષણ કરો. હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું. મેં હઠ કરીને પુત્ર પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ લાગે છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે? છતાં પણ ભગવાને તેના કહેવા પ્રમાણે તેને પુત્રત્ન આપ્યું. અને હવે આગળ શું થાય છે તેની કથા આપણે આવતીકાલની કથામાં સાંભળીશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી પદ્મપુરાણની અંદર 17મા અધ્યાયમાં દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના સંવાદમાં આગળ વધતા કૃષ્ણ ભગવાન બોલ્યા, અધિક માસમાં બારસ, પૂનમ અથવા વ્યતિપાતના દિવસે થોડુંક પણ આપેલું દાન મહાન ફળ આપનારું છે. સર્વ પ્રકારના યજ્ઞો કરવાથી જે ફળ મળે ને, તે બધા જ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે, તે જ ફળ આ પર્વની અંદર માત્ર દાન કરવાથી મળે છે. અને અંતે તેનો વૈકુંઠમાં વાસ થાય છે. અધિક માસની બારસ, પૂનમ અને વ્યતિપાત વગેરે પુણ્યતિથિઓને ઉત્તમ માનવામાં આવી છે. તે દિવસે સ્નાન કરવાથી દરેક પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે. અધિક માસમાં તિથિઓ એ ઉત્તમ ઘીમાં બનાવેલ 33 માલપુડા કાંસાના પાત્રમાં મૂકી વસ્ત્રથી ઢાંકીને ગુપ્ત દક્ષિણા સહિત પગરખા એટલે ચપ્પલ, પગરખા તથા વિવિધ વસ્ત્રો સહિત બ્રાહ્મણને નમસ્કાર કરવા. કલા, કાષ્ઠ વગેરે સ્વરૂપોથી ભગવાન વિષ્ણુ આ લોકમાં બ્રાહ્મણ સ્વરૂપે રહેલા છે. એટલા માટે બ્રાહ્મણને સંસ્કૃતમાં ભૂદેવ કહેવાય છે. ભૂ કહેતા ધરતી, ધરતી ઉપરના દેવ એટલે કે બ્રાહ્મણ. એવા બ્રાહ્મણને નમસ્કાર કરવા. ભગવાનના હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ છે. ગરુડ જે જેનું વાહન છે એવા ભગવાન વિષ્ણુ, હે પ્રભુ, આપ મને પ્રસન્ન થાઓ. હે સર્વાત્મા ભગવાન, આ અધિક માસમાં ઘી, વસ્ત્ર, પગરખા વગેરે દાન તથા ઘી, સાકર અને ગોળમાં બનાવેલા આ 33 માલપુડા વગેરે મારા વ્રતની સંપૂર્ણતા માટે સ્વીકાર કરો. અધિક માસની અંદર સંપુટ દાન એ ઉત્તમ દાન છે. સંપુટ દાનની અંદર કાંસાની 2 થાળી લેવી અને એમાં છિદ્રવાળી એટલે કે કાણાવાળી મીઠાઈ એટલે કે માલપુડા અથવા મૈસૂર
એ મૂકીને દાન થાય. માલપુડામાં એક માલપુડો અને એક દક્ષિણા, એક માલપુડો એક દક્ષિણા, એમ કરતાં 31 માલપુડા મૂકી, અંદર ગુપ્ત દ્રવ્ય, ગુપ્ત દક્ષિણા મૂકી, ઉપર કાંસાની થાળી મૂકી, કપડાની અંદર એ સંપુટને લપેટી અને દાન કરવું, જેને બ્રહ્માંડનું દાન કહેવાય છે. હે પુરુષોત્તમ ભગવાન, પ્રદેશ કુરુક્ષેત્ર તીર્થ છે. આ બ્રાહ્મણ એ સાક્ષાત વિષ્ણુ છે અને આ દાન એ પૃથ્વી સમાન છે, એમ માનીને સ્વીકાર કરો. સંપૂર્ણનું દાન એ બ્રહ્માંડનું દાન છે, પૃથ્વીનું દાન છે. હે સૂર્ય સ્વરૂપી ભગવાન, સમગ્ર પાપોનો નાશ માટે, મલિનતાથી શુદ્ધિ માટે અને પુત્ર પૌત્રની વૃદ્ધિ માટે હું આ દાન આપને અર્પણ કરું છું. હે દેવોના અધિપતિ ભગવાન પુરુષોત્તમ, હે જનાર્દન, તમને ઉદ્દેશીને અધિક માસમાં આ પાત્ર બ્રાહ્મણને દાનમાં અર્પણ કરું છું. આપ મારા પર પ્રસન્ન થાઓ. જેણે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમ ત્રણેય લોક પર વિજય મેળવ્યો છે અને જે પ્રત્યેક પ્રાણી માત્રના આશ્રય રૂપ છે, એવા ભગવાન વિષ્ણુ, મને પ્રસન્ન થાઓ. હે દેવી, આ પ્રમાણે અધિક માસના પ્રારંભથી પુરુષોત્તમ માસનું આદરપૂર્વક પૂજન કરીને જે કોઈ વ્રત કરે છે તેના પુણ્યનું ફળ હું અથવા ભગવાન શંકર મહાદેવ કહેવાને પણ સમર્થ નથી. જેઓ અધિક માસમાં માસ પર્યંત એટલે કે આખા મહિના દરમિયાન મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે, તેઓ કલ્પયુગની સમાપ્તિ પર્યંત મારા વૈકુંઠ ધામમાં નિવાસ કરે છે. અપૂજ્ય દેવ એટલે કે જેની પૂજા કોઈ કરતું ન હોય એવા દેવોનું પૂજન કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. મળ માસમાં ગાય, બ્રાહ્મણ અને તુલસીનું પૂજન અર્ચન કરવાથી અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માટે વ્રત કરવામાં વિચાર કરવાનો ન હોય. અધિક માસનું વ્રત કરીને ગાંધર્વો, યક્ષો, કિન્નરો, અપ્સરાઓ, સર્પો, પક્ષીઓ, પશુઓ મળ માસના પુણ્યનું ફળ ભોગવીને મુક્ત થઈ સ્વર્ગમાં ગયા છે. હે દેવી લક્ષ્મી, આ અધિક માસમાં કેવળ સ્નાન કરવાથી એક અપ્સરાએ દુર્ગતિને નાશ કરનાર ઉત્તમ ફળ પ્રાપ્ત કર્યું હતું. એવું હતું કે એક પ્રાચીન કાળનું એક વૃત્તાંત કહું છું, તમે ધ્યાનથી સાંભળો. એક દિવસ ક્રીડા કરવાની ઈચ્છાથી સ્વર્ગલોકમાંથી પોતાની સખીઓ સાથે તે અપ્સરા અહીં કુરુક્ષેત્રમાં આવી પહોંચી. ઘણા સમય સુધી ક્રીડા કરતી તે અપ્સરાએ ત્યાંના સુંદર પુષ્પોને ચૂંટીને તેની એક સુંદર માળા બનાવી. હાથમાં ધારણ કરીને આ પ્રમાણે કહેવા લાગી. સ્મિત વિલાસની અપ્સરા બોલી કે હે સખી, અહીં મારા લાયક કોઈ ઉત્તમ સ્વામી પુરુષ નથી કે જેના ગળામાં આ માળા સમર્પણ કરી તેની સાથે ક્રીડા કરી હું સુખપૂર્વક દિવસો પસાર કરું. કામના વાસનાથી ઉત્તેજિત થયેલી મનવાળી તે આ પ્રમાણે બોલતી હતી. તેવામાં અત્યંત ક્રોધી એવા દુર્વાસા મુનિ ત્યાં આગળ આવી પહોંચ્યા. તેમને જોઈને ભયભીત બનેલ તેની બધી સખીઓ દૂર જતી રહી અને મોહાંધ, કામાંધ બનેલી સ્મિત વિલાસની અપ્સરા ત્યાં એકલી રહી ગઈ. મોહમાં વિચાર કર્યા વગર તે અપ્સરાએ પોતાના હાથમાં રહેલી પુષ્પની માળા દુર્વાસા મુનિના ગળામાં અર્પણ કરી. આથી ગુસ્સે થયેલા દુર્વાસા મુનિએ તેને શ્રાપ આપ્યો કે હે પાપીની, હે દુષ્ટ, હે ચાંડાલિની, જેમ મારા પવિત્ર શરીરને સ્પર્શ કર્યો છે માટે મારા વચનથી તત્કાળ પિશાચીની ચાંડાળી થઈ જા. સાપયુક્ત ઋષિની વાણી સાંભળતા જ રુદન કરતી તે સ્મિત વિલાસિની ઋષિના ચરણોમાં પડી અને અત્યંત દિન વાણીથી કહેવા લાગી, હે ઋષિ, મારો અપરાધ મને ક્ષમા કરો. અજાણતાથી મારાથી અપરાધ થયો છે. મારા પર અનુગ્રહ કરો, કૃપા કરો. સેંકડો અપરાધ કરવા છતાં પણ પંડિતો કદી સ્ત્રી હત્યા કરતા નથી. દિનજનો પર કરુણા કરનારા સંત પુરુષો દિનવત્સલ દયાળુ હોય છે. તેઓ હંમેશા દયા કરે છે. આ પ્રમાણે તેની વિનંતી પ્રાર્થના સાંભળી શરણે આવનારનું દુઃખ દૂર કરનારા તે મુનિએ કહ્યું કે મારી વાણી ક્યારે મિથ્યા થતી નથી. તું ચાંડાલી તો થઈશ જ, પરંતુ 4000 યુગના અંતે ફરીથી મારી વાણીના યોગથી યાજ્ઞવલ્ક્ય ઋષિની પરંપરામાં ઉત્પન્ન થયેલી કોઈક તપસ્વીની કન્યા મહિસાગર સંગમ માંકુમાર્ય નામના પવિત્ર ક્ષેત્રમાં અધિક માસમાં આવવાનો હશે ત્યારે કઠિન તપ કરવા આવશે. ગુણવાન તપસ્વીની આ બાલિકા ત્યાં રહીને તપ કરશે. મહિસાગર સંગમ ક્ષેત્રમાં આ પ્રમાણે કઠોર તપ કરતા અધિક માસનું પૂજન, અર્ચન, સ્નાન, દાન, ઉપવાસ, રાત્રિ ભોજન, મૌન વ્રત વગેરેનું આચરણ કરતી હશે. ત્યારે તું પિશાચીની યોનિમાંથી મુક્ત થવાની ઈચ્છાથી કોઈક દિવસે ભાગ્યના યોગે કાલપાસમાંથી બંધાયેલી ભૂખ અને તરસથી પીડાતી આશ્ચર્ય વગરની
અત્યંત દુઃખી થયેલી તું તે તપસ્વીની પાસે જઈશ અને તપસ્વીના દર્શન માત્રથી તને સ્મૃતિ થઈ જશે અને સ્મૃતિના જ્ઞાનથી તું સુંદર અને તેજસ્વીની પવિત્ર તપસ્વીની સાથે શુભ વાણીથી કહીશ કે હે માતા, મારા ઉપર મને કૃપા કરો, મારા દુઃખોના સમુદ્ર તમે નાશ કરો. આમ પિશાચની અવસ્થા એક ક્ષણ માટે પણ અત્યંત દુઃખદાયક છે. તારી કરુણાપૂર્વક વાણી સાંભળીને એ તાપસી તને તેના એક અધિક માસનું ફળ અર્પણ કરશે અને તે જ સમયે અધિક માસના ફળના પુણ્યથી તું મારા આ શાપમાંથી મુક્ત થઈશ. ઋષિએ તેને કહ્યું, હવે પૃથ્વી પર જા, મારા વાક્યથી તારી મુક્તિ થશે. ભગવાન બોલ્યા કે હે દેવી, આ પ્રમાણે દુર્વાસા ઋષિના શ્રાપથી પામેલી તે સ્મિત વિશ્વાસીની અપ્સરા પણ અધિક માસના વ્રતના પુણ્યના પ્રભાવથી દુર્વાસા ઋષિના વચનથી શાપમાંથી મુક્ત થઈ હતી. હે દેવી, અધિક માસના વ્રતના પ્રભાવને હું પોતે અને બ્રહ્માદિ પણ હજારો વર્ષ સુધી વર્ણન કરીએ ને તો પણ તેનો અંત આવી શકે તેમ નથી. આ સંસારની અંદર મળમાસ વ્રતના મહિમાને કહેવાને કોઈ પણ દેવ સમર્થ નથી. હે દેવી, વારંવાર કહેવાયું છે કે આ વચન સત્ય છે કે આપ્યા વગર મળતું નથી. તેવી જ રીતે અધિક માસથી વિશેષ બીજું કોઈ શ્રેષ્ઠ પર્વ નથી અને એમાં જે કંઈ આપીએ એનું અધિક ફળ મળે છે. અધિકસ્ય અધિકમ ફલમ, એ પણ સત્ય છે. હે દેવી, આ બ્રહ્માંડમાં તમારા સમાન ઉત્તમ કોઈ સ્ત્રી નથી, મારા સમાન ઉત્તમ કોઈ પુરુષ નથી. પર્વતોમાં જેમ મેરુ પર્વત ઉત્તમ છે, ગ્રહોમાં જેમ સૂર્ય છે, નક્ષત્રોમાં જેમ ચંદ્રમા છે, નદીઓમાં જેમ ગંગા શ્રેષ્ઠ છે, તેમજ બધા જ મહિનોમાં આ મલ માસ, અધિક માસ, પુરુષોત્તમ માસ શ્રેષ્ઠ માસ છે. હે દેવી, જેમ અગ્નિમાં આપેલી ઘીની આહુતિ અક્ષય ફળને આપનારી છે, તેમજ અધિક માસમાં કરેલા વ્રતનું સ્નાન, દાન, જપ, તપ વગેરે અક્ષય ફળ આપનારું છે. અહીંયા આગળ પદ્મપુરાણની અંદર આજે ભગવાન લક્ષ્મીમાધવના સંવાદમાં સંપુટના દાનની કથા સાંભળી. ઇતિ શ્રી પદ્મપુરાણે લક્ષ્મીમાધવ સંવાદે મલમાસે અપ્સરા મોક્ષ નામક સપ્તશોધ્યાય સમાપ્તમ. કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. આજની કથાની અંદર ભગવાનના દિવ્ય પ્રસાદની કથાનું દ્રષ્ટાંત છે. રામનગરમાં રાજા ભૈરવ રાજ કરે. જેવું નામ તેવું કામ તે કરતો હતો. તે ક્રૂર અને ઘાતકી હતો. સાધારણ ગુના માટે તે આકરી સજા કરતો. તેના દિલમાં જરા પણ રહેમ નજર નહીં. શિકાર તેનો મુખ્ય શોખ હતો. હિંસક પશુઓ સાથે નિર્દોષ અને નિર્મળ પ્રાણીઓને પણ તે છોડતો નહીં. તેણે પોતાની જિંદગીમાં કોઈ પુણ્ય કાર્ય કર્યું નહોતું. તેની આખી જિંદગી પાપ ભર્યા કાર્યો કરવામાં જ ગઈ હતી. તેની રાણીનું નામ ફૂલકુંવર હતું. સાચી જ તે ફૂલ જેવી સુંદર અને કોમળ અને નાજુક હતી. તે ધર્મિષ્ઠ અને દયાળુ હતી. તેનો આખો દિવસ વ્રત, જપ, તપમાં જતો. રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દિન દુખ્યાને મદદ કરે. આમ કરતા રાજા ભૈરવ પ્રૌઢ થયો, ઘરડો થયો. શરીરની શક્તિ ધીમે ધીમે ઘટતી ગઈ. ત્યારે રાજાને પોતે કરેલા પાપના પડછાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝપકીને જાગી જતો. કરેલા પાપ યાદ કરીને સંતાપ કરતો. રાજાને ક્યાંય ચેન પડતું નથી. તેને થવા માંડ્યું કે હજી જે થોડી ઘણી આવરદા બાકી હોય તેમાં કંઈક ભલાઈનું કામ કરું તો મારું શાંતિથી મોત થાય. ઘણા દિવસના સંતાપ અને વિચારના અંતે તેણે નક્કી કર્યું કે આ રાજપાટ કુંવરને સોંપીને જંગલમાં જઈ ધર્મ ધ્યાન કરું, તપ કરું, જેથી જીવનને કંઈક શાંતિ મળે. છેવટે તેમણે તે વિચારને અમલમાં બનાવ્યો. કુંવરને રાજપાટ સોંપી વનમાં જવાનું નક્કી કર્યું. ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવાનો આગ્રહ કર્યો. જ્યાં પતિ ત્યાં હું, તેમ સતી નારીએ વિચાર્યું. બંને જણા રાજમાંથી કંઈ પણ લીધા વગર ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ તેમની સામે આવ્યો. રાજે તેના 4 હાથ જોઈને તે કોઈ દેવ હશે તેમ માની તેના પગમાં પડ્યો. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. રાજા બોલ્યો, હે દેવ, હું મહાપાતકી છું. પાપ કરતાં પાછું વળીને જોયું નથી. પાપના પડછાયા મને જંપીને જીવવા દેતા નથી. માટે તમે મને બચાવો. ત્યારે 4 હાથવાળો બ્રાહ્મણ બોલ્યો, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતાં મારા જેવા ઘણાય 4 હાથવાળા માનવો તમને જોવા મળશે. રાજાને લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે. તેથી રાજાએ બ્રાહ્મણને તે જણાવવા આગ્રહ કર્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, થોડા દિવસ પહેલાંની એ વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાસે
મેં એક 4 હાથવાળા ગોવાળને બેઠેલો જોયો. પહેલાં તો હું ડરી ગયો, પછી હિંમત કરીને એની પાસે ગયો અને એના 4 હાથ વિશે પૂછ્યું. ત્યારે ગોવાળે જણાવ્યું કે હે ભૂદેવ, સામે આંબાની જે ઘટા દેખાય છે તેની પાછળ કનકનો એક પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ગયો. ત્યાં મેં મારા જેવા ગોવાળોને જોયા અને એમને પણ 4 હાથ હતા. હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે તે મારી પાસે આવીને મારા હાથ પકડીને મને કનકના પહાડ ઉપર લઈ ગયો. ત્યારે ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું તે મેં જોયું. આ મંદિરનો પ્રસાદ જે જમે એ 4 હાથવાળો થઈ જાય. મેં પણ પ્રસાદ લીધો એટલે હું પણ 4 હાથવાળો થયો. આ રીતે તે ગોવાળે મને તે મંદિરમાં લઈ પ્રસાદ જમાડ્યો. ત્યારથી મારા પણ 4 હાથ થવા પામ્યા હતા. આ સાંભળી રાજા આજીજી કરવા લાગ્યો, હે ભૂદેવ, મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ, કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય. બ્રાહ્મણ રાજા રાણીને લઈને આંબાની ઘટા આગળ આવ્યો, પણ રાજાને ત્યાં ક્યાંય કનકનો પહાડ દેખાયો નહીં. કનકનો પહાડ ન દેખાતા રાજા નિરાશ થયો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, રાજન, એ કનકના પહાડના દર્શન પુણ્યશાળીઓને જ થાય છે. જિંદગીમાં એકાદ પુણ્ય કાર્ય કર્યું હોય તો જરૂર એ પહાડ દેખાત. આ સાંભળી રાજા નિરાશ થઈને બોલ્યો, તમારી વાત સાચી છે ભૂદેવ, મેં આખી જિંદગી નર્યા પાપ જ કર્યા છે. પાપ આ પુણ્યના અવસરે મારા આડા આવ્યા છે. આ પાપના બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો આપ બતાવો. કહેશો તમે એવું કરવા તૈયાર છું. રાજાને પશ્ચાતાપ કરતો જોઈને બ્રાહ્મણ બોલ્યા કે હે રાજા, તમારા સદભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. અહીં 5 જણા બેસીને ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાય તો ચોક્કસ કનકના પહાડના દર્શન થાય. રાજાને ગમે તેમ કરીને કનકના પહાડના દર્શન કરવા હતા. તેથી તે ઝડપથી બોલ્યો, હું હમણાં જ મારા નગરમાંથી 5 જણને લઈ આવું છું. હું 5 ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને કનકનો પહાડ દેખાશે ને. ત્યારે બ્રાહ્મણસિંહને બોલ્યો, રાજા, આમ પુણ્ય ન થાય. જો કનકના પહાડના દર્શન કરવા હોય તો પોતે જાતે ઉપવાસ કરવા પડશે. તમે ઉપવાસ કરો એનું જ ફળ તમને મળે. સહન કર્યા વગર કે કષ્ટ ભોગવ્યા વગર ભગવાનના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, બીજા 4ને હું ક્યાંથી લાવું? બ્રાહ્મણ કહે, રાજા, તમે તમારા નગરમાં જાઓ અને તમારા પ્રધાન અને નગરસેઠને બોલાવી લાવો. 3જા તમે, 4થા રાણી અને 5મો હું. આમ આપણે 5 બેસીને ઉપવાસ કરીશું, પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈશું. તો તેના પુણ્યના બળે આપણે બધાને કનકના પહાડના દર્શન જરૂર થશે અને પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે. રાજા તો રાણીને ત્યાં બેસાડી તરત નગરમાં ગયો અને ત્યાં નગર શેઠ તેમજ પ્રધાનને લઈને પાછો ફર્યો. 5 જણા સ્નાન કરી ઉપવાસ કરવા બેઠા. 5માંથી કોઈ પણ કંઈ ફૂલ લેતા નથી, ફક્ત પાણી ઉપર જ રહે છે. 5 દિવસ થયા અને ભગવાન પુરુષોત્તમના રાત દિવસ ગુણગાન ગાયા કરે છે. આમ કરતા 8 દિવસ વીતી ગયા. 9મા દિવસની સવારે કનકના પહાડના દર્શન થતાં જ રાજાની આંખમાંથી હર્ષાશ્રુ વહી ગયા. 5ને આનંદનો પાર નથી. 8 દિવસના ઉપવાસના લીધે તેઓ લથડતા પગે પહાડ ઉપર ચડ્યા. શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન બેઠા હતા અને 5 જણા ભગવાનના ચરણમાં પડ્યા. ભગવાનને 5ને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતા જ બધા ચતુર્ભુજ થઈ ગયા. બધા એકી અવાજે બોલી ઉઠ્યા કે હે પુરુષોત્તમ ભગવાન, અમને ચતુર્ભુજ થવું નથી, અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો. ભગવાને તથાસ્તુ કહ્યું અને અચાનક વૈકુંઠમાંથી વિમાન આવ્યું. 5ને લઈને વૈકુંઠમાં ગયું. ભગવાન પુરુષોત્તમ સહિત તેમને વૈકુંઠમાં વાસ થયો. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિન શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજેત. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.